રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આવતીકાલથી ઠંડીમાં તો ઘટાડો થશે, પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। 4 થી 7 ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં પલટો આવવાની સંભાવના છે, તો સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની આગાહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અરબ સાગરના ભેજનું સર્ક્યુલેશનના કારણે, સાયક્લોનિક અને બંગાળ સાગરના ભેજના કારણે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી લઈ રાજસ્થાનના ભાગોમાં અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ પૂર્વ તરફ ખસી જવાની શક્યતા રહેતા મધ્યપ્રદેશના એડજોઇંગ વિસ્તારો ગુજરાતના અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ લગભગ 28, 29 અને 30માં ગુજરાતમાં વાદળો છવાવાની શક્યતા રહેશે।